નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, ધોરણ 11 વિષય ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે 13 પાઠ અને કાવ્યનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તમે બધા સરસ રીતે તૈયારી કરતા જ હશો એવી મને આશા છે. પાઠ કે કાવ્ય પૂરો થાય ત્યારે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને શબ્દાર્થ આપીએ છીએ તે નોટબુકમાં નોંધી લેતા હશો. નોટબુકમાં નોંધવાની સાથે સાથે આપણે તૈયારી પણ કરવાની છે, કારણ કે નવેમ્બર માસમાં આપણે 25 માર્ક્સની એકમ કસોટીનું આયોજન કરેલ છે, જેથી કરી અને આપણા વિષયની તૈયારી તમે અત્યારથી જ શરૂ કરી દેજો. આજે આપણે પાઠ 14 વાત એક સાપની પાઠનો અભ્યાસ કરવાના છીએ. વાત એક સાપની પાઠના લેખક છે મહેશ યાજ્ઞિક. મહેશ યાજ્ઞિક આ લેખકનો આપણે વિગતે પરિચય જોઈએ તો તેમનો જન્મ 21/12/1953 થયેલો. મહેશ યાજ્ઞિકનું પૂરું નામ જોઈએ તો મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિક. મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકામાં થયેલો હતો. આ ધંધુકા અમદાવાદ જિલ્લામાં આવેલું છે. તેઓએ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. LICમાં નોકરી કરી. હવે સેવાનિવૃત્તિ. તેમણે 7 નવલિકા સંગ્રહ આપ્યા. તેમણે નવલકથાઓ પણ લખી. તેમાં રેશમડંખ, ખેલંદો, વંશ વિચ્છેદ, છળ કપટ જેવી લોકપ્રિય નવલકથાઓ આપી છે. આપણા લેખક મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિક છે. તેમણે 7 જેટલા નવલિકા સંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત નવલકથાઓ પણ લખી છે. આપણા પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. તેમણે જે નવલકથાઓ લખી છે તેમાં રેશમડંખ, ખેલંદો, વંશ વિચ્છેદ અને છળકપટ જેવી જે નવલકથાઓ છે એ ખૂબ જ લોકપ્રિય બનેલી છે. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોના ખ્યાતનામ કટાર લેખક રેશમખંડ જેવી એમની યસ્કલગી સમી નવલકથા ઉપરથી એ જ નામે હિન્દીમાં સિરિયલ પણ બનેલી. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં મહેશ યાજ્ઞિક છે તે એક ખ્યાતનામ કટાર લેખક છે. આપણે જોઈએ છીએ કે રવિવારે, બુધવારે સંદેશમાં, ફૂલછાપમાં જે વર્તમાનપત્રો છે એમાં પૂર્તિ આવે છે. એમાં મોટા ભાગના સાહિત્યકારો છે એ કટાર લેખક, એટલે કે એમાં નવલિકા છે, નવલકથા છે એનો એક અંશ, એનો ભાગ પ્રગટ કરતા હોય છે. એવી રીતે આ મહેશ યાજ્ઞિક છે એ પણ સામયિકો અને વર્તમાનપત્રોના ખ્યાતનામ કટાર લેખક છે. અને રેશમખંડ જેવી એમની યસ્કલગી સમી નવલકથા ઉપરથી એ જ નામે, એટલે કે રેશમખંડ નામે જ હિન્દીમાં સિરિયલ પણ બનેલી. 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું 3ય પારિતોષિક 2010માં પ્રાપ્ત થયેલું. 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી 2010માં એને 3જું પારિતોષિક પ્રાપ્ત થયેલું. વાત એક સાપની જે વાત કરીએ તો મહેશ યાજ્ઞિકની અતિ લોકપ્રિય વાર્તામાંની એક વાર્તા છે. આ વાર્તામાં કર્મનો સિદ્ધાંત ભારતીય તત્વચિંતનમાં પ્રમુખ સ્થાને રહ્યો છે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે જેવું કરો તેવું ભરો. જેવા કર્મો કરશો તેવું ફળ મળશે. આજે પણ આપણા લોકજીવનમાં
કર્મના સિદ્ધાંતની યથાર્થતા વિશે ચર્ચા થતી આપણે સાંભળીએ છીએ. તારું ધનોત પનોત નીકળી જશે, તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે, એ શાપિત વચનો વાર્તાના અંતને કરુણ બનાવે છે અને કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે એ વાર્તા સમગ્ર વાર્તા દ્વારા સ્પષ્ટ થાય છે. આપણા આ પાઠમાં મહત્ત્વની વાત એ છે કે તમે જેવા કર્મો કરો છો તેવા તેનું પરિણામ ભોગવવાની તમારી તૈયારી રાખવી પડે છે. પાઠની શરૂઆત કરીએ તો, હજુ ટ્રેન ઉપડવાને 5 મિનિટની વાર છે. અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે. મોબાઈલથી વાત કરતી વખતે હેમંતની નજર કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ફરતી હતી. એની બારીની બરાબર સામેના ટી સ્ટોલ ઉપર 2 યુવાનો ચાની ચૂસકી લઈ રહ્યા હતા. તને તકલીફ થશે, સામા છેડે વેરાવળથી અશ્વિને હસીને ટકોર કરી. તારા જેવા વાતોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તો સજા જેવું લાગશે. એનીવે, વેરાવળ ટ્રેન ઊભી રહે કે તરત રિંગ મારજે, આવી જઈશ. ગુડ નાઇટ. હજુ ટ્રેન ઉપડવાને 5 મિનિટની વાર છે ને કહે છે કે અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે, એમાં કોઈ છે નહીં. મોબાઈલ પર હેમંત જ્યારે વાત કરે છે ત્યારે તેની નજર કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર હતી. એની બારીની બરોબર સામે ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન ઉપર 2 યુવાનો ચાની ચૂસકી લઈ રહ્યા હતા. અને તને તકલીફ થશે, સામા છેડે વેરાવળથી અશ્વિન હસીને તેને ટકોર કરે છે. શા માટે તકલીફ થશે? તો કે તારા જેવા વાતોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તો સજા જેવું લાગશે. કેમ કે તું વાતોડિયો છે, વાતો કરવા માટે તને કોઈ માણસની જરૂર પડશે અને અહીંયા તારું કમ્પાર્ટમેન્ટ છે સાવ ખાલી છે, એટલે અશ્વિન કહે છે કે તને તકલીફ પડશે. એનીવે, જે હોય તે, વેરાવળ ટ્રેન ઊભી રહે કે તરત રિંગ મારજે, હું તને લેવા માટે આવી જઈશ. ગુડ નાઇટ. આટલું કહી અને ફોન રાખે છે. ગુડ નાઇટ. હેમંતે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. હેમંત પણ ગુડ નાઇટ કહી અને મોબાઈલ ખિસ્સામાં મૂકે છે. થોડીવાર પછી હળવા આંચકા સાથે ટ્રેન ઉપડી. પેલા જે 2 યુવાનો ઊભા હતા એ પૈકી એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યો, બીજો એને સ્ટેશને મૂકવા આવ્યો હતો. ટી સ્ટોલ ઉપર ચાની દુકાન ઉપર જે 2 યુવાનો ચાની ચૂસકી લઈ રહ્યા હતા તેમાંથી એક યુવાન છે એ દોડી અને ટ્રેનમાં ચડ્યો ટ્રેન ઉપડી એટલે, અને બીજો યુવાન છે એ ત્યાં ઊભો હતો કારણ કે તે એક પેલા યુવાનને ટ્રેનમાં બેસાડવા માટે આવ્યો હતો, સ્ટેશને મૂકવા માટે આવ્યો હતો. તે 2માંથી એક ટ્રેનમાં પ્રવેશે છે. વેરાવળ? તે યુવાન પ્રશ્ન કરે છે કે વેરાવળ જાય છે? સામેની બર્થ ઉપર બેસીને એ યુવાને હેમંતને પૂછ્યું. હેમંતે હકારમાં માથું હલાવીને એની સામે જોયા પછી પૂછ્યું, આ સોમનાથ મેલ પહેલાં તો કાયમ ભરચક જતો હતો, હવે ભીડ નથી રહેતી? જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે, બાકી સ્લીપરમાં રિઝર્વેશન કરાવનાર મારા તમારા જેવા લોકોને ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે છે, વળી સસ્તું પડે. મારે તો દર 15 દિવસે જવાનું હોય એટલે સોમનાથ મેલમાં આરામથી ઊંઘી જવાનું, કોઈ ટેન્શન નહીં. પેલો યુવાન જ્યારે ડબ્બામાં પ્રવેશે છે ત્યારે તે હેમંતને પૂછે છે કે વેરાવળ, તમારે વેરાવળ જવું છે? હેમંતે હકારમાં માથું ધૂણાવી હલાવી અને જવાબ આપ્યો. એની સામે જોયા પછી એણે પૂછ્યું કે આ સોમનાથ મેલ ટ્રેનનું જે નામ છે તે પહેલાં તો કાયમ ભરચક કાયમ ભરેલો જ રહેતો હતો, પરંતુ હવે ભીડ નથી રહેતી? ત્યારે પેલો યુવાન જવાબ આપે છે કે જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે, પરંતુ સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા તો મારા તમારા જેવા
કોઈક માણસો જ હોય છે, કારણ કે તેમાં ભાડું છે એ જનરલ ડબ્બા કરતાં સ્લીપરમાં વધારે હોય છે. એટલે પેલો યુવાન એવો જવાબ આપે છે કે આમાં આટલું ભાડું આપવું તેના કરતાં તો લોકો છે એ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં આટલું ભાડું આપે અને એમાં તેને વધારે મજા આવે છે, જેથી કરી અને રિઝર્વેશનના ડબ્બાઓ જે છે એ ખાલી રહે છે. વળી સસ્તું પડે ટ્રેન કરતાં. ટ્રેનમાં જો રિઝર્વેશન કરાવીએ તો તેનું ટિકિટ ભાડું છે એ વધી જતું હોય છે, જનરલ ડબ્બામાં ઓછું હોય છે. એ કહે છે કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે છે અને સસ્તુંય પડે છે. મારે તો દર 15 દિવસે જવાનું હોય એટલે સોમનાથ મેલમાં આરામથી ઊંઘી જવાનું, કાંઈ ટેન્શન નહીં, એટલે હું તો આમાં જ આવું છું. હેમંતની ઉંમરનો એ યુવાન પણ વાતુડિયો હતો. એનું નામ સમીર. પરસ્પર ઓળખ વિધિ પતી ગઈ. હેમંતનું જે કાંઈ ટેન્શન હતું એ દૂર થઈ ગયું, કેમ કે પોતે વાતોડિયો હતો અને પોતાનું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી હતું. પરંતુ ત્યાંથી એક યુવાન ચડે છે, એ પણ હેમંત જેવો જ વાતોડિયો છે. તેથી હેમંતને એની સાથે મજા આવે છે. એકબીજાનો પરિચય પૂછે છે. પેલા યુવાનનું નામ છે સમીર. આ બંનેની પરસ્પર ઓળખ વિધિ પતી ગઈ એટલે એકબીજાના નામ પૂછી લીધા. ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે? હેમંતે પૂછ્યું. સમીરે નકારમાં માથું ધુણાવ્યું. આપણા ડબ્બામાં રળિયા ખળિયા 2-4 જણા આવશે, એણે કાંડા ઘડિયાળ સામે જોઈને ઉમેર્યું. બસ હવે 5 મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે. હેમંત સમીરને પૂછે છે કે ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે? સમીર નકારમાં માથું ધુણાવે છે કે ના, કોઈ નહીં આવે. આપણા ડબ્બામાં આવશે તોય રળિયા ખળિયા 2-4 જણા આવશે, આખો ડબ્બો ભરાશે નહીં. એણે પોતે જે હાથમાં ઘડિયાળ પહેરેલી હતી તેની સામે જોઈ અને ઉમેર્યું કે બસ હવે 5 મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે. ગાંધીગ્રામ એટલે કે એલિસ બ્રિજ સ્ટેશને ટ્રેન ઊભી રહી. સમીરની વાત સાચી હતી. ગણીને 4 માણસ એમના ડબ્બામાં ચઢ્યા. અમદાવાદથી આગળ જે સ્ટેશન આવે છે તેને કહ્યું છે કે ગાંધીગ્રામ એટલે કે એલિસ બ્રિજ સ્ટેશન. ત્યાં ટ્રેન ઊભી રહી. સમીરની વાત સાચી પડી. હેમંત એમ વાત કરે છે. ગણીને 4 માણસ જ એમના ડબ્બામાં ચડ્યા. એમાંથી 3 આગળ ગયા. એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા. પોતાની નાની સુટકેસ પણ એમણે સીટ ઉપર જ મૂકી. જે 4 વ્યક્તિ આ ડબ્બામાં ચડ્યા હતા એમાંથી 3 આગળ ગયા અને એક ભાઈ છે તે સમીર પાસે આવીને બેસે છે. તેમની સુટકેસ છે એ એમણે સીટ ઉપર મૂકી. એના ઉપર જમણો હાથ મૂકીને જાણે થાકી ગયા હોય એમ એમણે આંખો બંધ કરી. જે માણસ સમીર પાસે બેસે છે તે સીટ ઉપર સુટકેસ મૂકી, તેની ઉપર જમણો હાથ મૂકી અને જાણે ખૂબ જ થાકી ગયા હોય એમ એમણે આંખો બંધ કરી આરામ કરવાનું શરૂ કર્યું. એ જ વખતે એક ભિખારણ આવીને એ ત્રણેયની સામે ઊભી રહી. મેલા ઘેલા છોકરાને કાંખમાં તેડીને એ દયામણી નજરે ત્રણેયની સામે તાકી રહી. તમે લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમને ખ્યાલ હશે કે અમુક સ્ટેશનેથી માંગવાવાળા ભિખારી, કોઈ માણસ વળી કોઈ ભિખારી ગાતા ગાતા માંગતા હોય, ચાવાળા, ફાસ્ટફૂડવાળા, આવા બધા ટ્રેનમાં આવતા હોય છે. એ જ રીતે અહીંયા પણ એક ભિખારણ આવે છે હેમંત અને સમીરના ડબ્બામાં અને એ ભિખારણ આ ત્રણેયની સામે આવીને ઊભી રહે છે. મેલા ઘેલા છોકરાને કાંખમાં તેડીને એ દયામણી નજરે ત્રણેય સામે જોઈ રહી છે કે કોઈક મને કાંઈક આપે તો. જો ઘણાય ભિખારણ ને ભિખારી છે એ કેવા હોય, માત્ર હાથ લાંબો કરીને ઊભા રહે, કશું જ બોલે નહીં. સાહેબ, આ છોકરું સવારનું ભૂખ્યું છે, તે કરગરી રહી હતી, કંઈક દયા કરો.
એ કરગરતી હતી અને 8 મહિનાનું બાળક રડતું હતું. પછી પેલી ભિખારણ છે તે બોલે છે કે સાહેબ, આ છોકરું સવારનું ભૂખ્યું છે, તેને કંઈ જ ખાવા પીવા મળ્યું નથી. તેવી રીતે એ કરગરી રહી હતી, દયામણી રીતે બોલી રહી હતી કે કંઈક દયા કરો. એ કરગરતી હતી અને તેમની પાસે જે બાળક હતું તે 8 મહિનાનું હતું અને તે રડતું હતું. નીચે ઉતર. આ રૂટના અનુભવી સમીરે ઊભા થઈને જમણા હાથના અંગૂઠા અને બીજી આંગળીથી ચપટી વગાડીને આદેશ આપ્યો, ફૂટ અહીંથી. નીચે ઉતર. સમીર ઊંચા અવાજે બોલે છે. સમીરને આ રૂટના અનુભવી કહ્યો છે કે તેમણે જમણા હાથનો અંગૂઠો અને બીજી આંગળીથી ચપટી વગાડીને આદેશ આપ્યો, ફૂટ અહીંથી, એટલે કંઈથી ચાલી જા. પેલા નવા આવેલા નાની સુટકેસવાળા ભાઈએ આંખો ખોલી, પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું અને પછી ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી. આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બહેન, ગાડી ઉપડશે તો તકલીફ પડશે. એમના અવાજમાં થાક હતો. 100 રૂપિયાની નોટ લઈને ખુશખુશાલ ભિખારણ ઝડપથી નીચે ઉતરી ગઈ. સમીર અને હેમંતની બાજુમાં જે ભાઈ બેઠા હતા, ગાંધીગ્રામ એટલે કે એલિસ બ્રિજથી જે ચડ્યા હતા, તે ભાઈએ આંખો ખોલી. સુટકેસ ઉપર જમણો હાથ રાખી આંખો બંધ કરીને સૂતા હતા. તેમણે આંખો ખોલી અને પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું, જેને સમીર ચપટી વગાડીને કહેતો હતો કે ફૂટ અહીંથી ચાલી જા. અને પછી તે ભાઈએ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. 5 રૂપિયાની નહીં, 10 રૂપિયાની નહીં, 20 રૂપિયાની નહીં, 50 રૂપિયાની નહીં, પરંતુ તેમણે 100 રૂપિયાની એવડી મોટી કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી. અને 100 રૂપિયાની નોટ કોઈ ભિખારીને આપવી એટલે કોઈ પણ માણસ માટે આશ્ચર્યજનક વાત કહેવાય. અને ફરી પાછા તે પણ એની સાથે કેવી રીતે વાત કરે છે કે આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બહેન, ગાડી ઉપડશે તો તકલીફ પડશે. તેની ઉપર એકદમ દયાભાવથી પેલા જે નવા આવેલા સુટકેસવાળા ભાઈએ એમને કહ્યું કે આ નોટ લઈ અને ફટાફટ તું નીચે ઉતરી જા, ગાડી ઉપડશે તો તને તકલીફ પડશે. એમના અવાજમાં થાક હતો. 100 રૂપિયાની નોટ લઈને ખુશખુશાલ ભિખારણ ઝડપથી નીચે ઉતરી ગઈ. આખો દિવસ ભીખ માંગે ત્યારે માંડ કદાચ 100 રૂપિયા થતા હોય, પરંતુ અહીંયા તો એને એક જ જગ્યાએથી 100 રૂપિયાની નોટ મળી ગઈ એટલે પેલી ભિખારણ છે એ ખુશખુશાલ થઈ ગઈ અને નીચે ઉતરી ગઈ. ટ્રેને ગતિ પકડી એટલે કે હવે ટ્રેન છે એ ઝડપથી ચાલવા માંડી. એ વખતે હેમંત અને સમીર બંનેની આશ્ચર્યચકિત નજર એ ભાઈ સામે હતી. આ વખતે હેમંત અને સમીર બંને પેલા નવો જે ભાઈ આવેલો છે સુટકેસવાળો તેની સામે હતી. શા માટે હોય એ આપણે આગળ જોયું કે 5, 10, 20 કે 50 રૂપિયાની નહીં, પરંતુ 100 રૂપિયાની કડકડતી નોટ એણે ભિખારણને આપી. તેથી આ બંને સમીર અને હેમંત છે એ આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યા હતા. 58 થી 60ની ઉંમર, ચોરસ ચહેરો, સૂર્યના તડકાથી ઘઉંવણી બનેલી ત્વચા, થોભિયાના વાળ સફેદ બાકી ભરાવદાર કાળા વાળ, ઊંચાઈ 6 ફૂટ જેટલી તો હશે, આછા બદામી રંગનું સફારી. એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર અટકી. તેનું વ્યક્તિત્વ કદાવર અને રૂઆબદાર હતું, એ છતાં એમની વિશાળ આંખો વિષાદથી છલકાતી હતી. એ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ભૂભવાતો હોય એવું પહેલી નજરે પારખી શકાય. આ વર્ણન પેલા એલિસ બ્રિજથી ચડેલા સુટકેસવાળા ભાઈનું છે.
કે તેમની ઉંમર 58 થી 60 વર્ષની હશે. ચોરસ ચહેરો છે તેમનો. સૂર્યના તડકાથી ઘઉંવર્ણી બનેલી તેમની ત્વચા, થોભિયાના વાળ એટલે કે તેમના માથાના આગળના વાળ છે એ સફેદ, બાકીના વાળ છે એકદમ ભરાવદાર અને કાળા વાળ. ઊંચાઈ જોઈએ તો 6 ફૂટ જેટલી તો હશે જ. આછા બદામી રંગનું તેમણે સફારી પહેર્યું હતું. એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર જઈ અને અટકે છે. તેમનું વ્યક્તિત્વ જોવો તો એકદમ કદાવર અને રૂવાબદાર હતું. છતાં પણ તેમની આંખો છે એ વિષાદથી છલકાતી હતી. અહીંયા કહ્યું છે કે એ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ઘૂઘવાતો હતો. નદી નહીં, સાગર નહીં, પરંતુ મહાસાગર એટલે કે એટલી બધી વેદના હતી કે એની વાત જ ન પૂછો. અને આ વેદનાનો મહાસાગર છે એને પૂછવાની જરૂર નહોતી, પરંતુ તેની આંખો સામે જોતાં જ ખ્યાલ આવી જતો હતો. એટલે કહ્યું છે કે એવું પહેલી નજરે પારખી શકાય. આ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ભૂગવાતો હોય એવું પહેલી જ નજરે પારખી શકાય. કારણ કે એ માણસ જ્યાંથી ટ્રેનમાં ચડે છે ત્યારથી જ એ સુટકેસ ઉપર જમણો હાથ રાખી આંખો બંધ કરી અને સૂઈ જાય છે અને તેની આંખોમાં થાક હોય એવું સ્પષ્ટ દેખાય છે. જ્યારે હેમંત અને સમીર છે એ તેમના તરફ નજર કરે છે ત્યારે તેની આંખો જોવે છે તો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે એની આંખોમાં કંઈક વેદના છે. કોઈ નાની વેદના નહીં, પરંતુ અહીંયા એણે શબ્દ વાપર્યો છે મહાસાગર ભૂગવાતો હતો. મહાસાગરમાં જેવી રીતે મોજાઓ ઉછળતા હોય અને ઘૂઘવાતો હોય એવી રીતે તેની આંખોમાં વેદનાઓ દેખાતી હતી. આ બધા ભિખારા હરામી હોય છે. એમની સામે જોઈને સમીરે ધૂંધવાટ ઠાલવ્યો. તક મળે તો તમારી આ બેગ લઈને રફુ ચક્કર થઈ જાય. આવાને તો એક પૈસોય ન આપવો જોઈએ. સમીર પેલી 100 રૂપિયાની નોટ જે આ ભાઈ પેલી ભિખારણને આપે છે જોઈ શકતો નથી, એટલે તે કહે છે કે આ બધા ભિખારા હરામી હોય છે. એમની સામે જોઈ અને સમીરે ધૂંધવાટ ઠાલવ્યો. પેલા ભાઈની સામે જોઈ અને એને જે 100 રૂપિયાની નોટ આપી તે ગમ્યું નથી, એટલે તેની ઉપર જે કાંઈ ગુસ્સો કે વાત છે તે ઠાલવે છે કે તક મળે તો તમારી બેગ લઈને રફુ ચક્કર થઈ જાય, એટલે કે ભાગી જાય. આવાને એક પૈસોય અપાય નહીં, કેમ કે તમે એને એક વખત પૈસા આપો તો એ બીજી વખત પણ ટ્રેનમાં પાછા આવશે અને આપણા સામાનનું જો આપણે ધ્યાન ન હોય તો એ લોકો આપણો સામાન લઈને પણ જતા રહે છે. જેથી કરી અને આવા ભિખારીઓને કંઈ આપવું જોઈએ નહીં, એવી વાત પેલા ભાઈ સાથે તે કરે છે. સમીર આક્રમક બનીને બોલતો હતો. એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી. એમની આંખોમાં કંઈક એવું હતું કે જોનારને એ હચમચાવી મૂકે. સમીર તો ઊભો ઊભો ભાષણ આપતો હતો, એટલે એને આ બાબતનો ખ્યાલ નહોતો. હેમંતે ઊભા થઈને એના ખભે હાથ મૂક્યો અને એને નીચે બેસાડ્યો. એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી કે તરત સમીર પણ મૂંગું થઈ ગયું. સમીર પેલા ભાઈ પર ગુસ્સે થઈને બોલતો હતો. એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી. અહીંયા શબ્દ વાપર્યો છે સજ્જન, અને સજ્જન એટલા માટે કીધા છે કે એણે પેલી ભિખારણને 100 રૂપિયાની નોટ આપી. સમીરનું ધ્યાન આ સુટકેસવાળા ભાઈ સામે નહોતું, પરંતુ હેમંતનું ધ્યાન હતું. એમની આંખોમાં કંઈક એવું હતું કે જોનારને હચમચાવી મૂકે. કે સમીર તો ઊભો ઊભો આવું ભાષણ આપતો હતો કે આવા ભિખારીને પૈસા અપાય નહીં ને આ બધા આપણો સામાન લઈને ધ્યાન ન હોય તો રફુ ચક્કર થઈ જાય. એને એ બાબતનો ખ્યાલ નહોતો કે આ માણસ કંઈક દુઃખી છે. હેમંતે ઊભા થઈ એના ખભા ઉપર હાથ મૂક્યો અને એને નીચે બેસાડ્યો. એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી કે તરત જ તે
મૂંગો થઈ ગયો, કશું જ બોલ્યો નહીં. કેમ કે આગળના પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે તેમની આંખોમાં એટલી બધી વેદના હતી કે કોઈ પણ માણસની નજર તેમના ઉપર પડે કે તેને તરત જ ખ્યાલ આવી જાય. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના પાઠનો આપણે અભ્યાસ આ પછીના બીજા ભાગમાં કરશું. આભાર.